નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આગળના લેક્ચરોમાં આપણે વિરુદ્ધાર્થી શબ્દો તો જોઈ લીધા। હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલ જે વિરુદ્ધાર્થી શબ્દોને લગતા પ્રશ્નો છે તે આપણે જોઈએ। સ્થૂળ નો વિરુદ્ધાર્થી થાય સૂક્ષ્મ। વિરુદ્ધાર્થી લખો। પ્રાચીનનું થાય અર્વાચીન। સુધાનું થાય વિષ। આ તમામે તમામ તમે જોઈ શકો છો કઈ પરીક્ષામાં પૂછાયેલ છે તે। દુર્લભનું થાય સુલભ। સક્રિયનું વિરુદ્ધાર્થી નિષ્ક્રિય। આયાતનું નિકાસ। ત્યારબાદ છે વિધિનું થાય નિષેધ। કઈ જોડી સાચી છે તો સાર્થકનું થાય નિરર્થક। ત્યારબાદ સજાગનો થાય અસાવધ। વિકલ્પ કયો છે સાચો તે। લીલુંનું થાય સૂકું। ભયંકરનું થાય રમણીય। સ્વાવલંબનનું થાય જોઈ લઈએ આપણે પરાવલંબન હશે તો એ છે પરાધાર કે પરાશ્રય। સવાર અલગ પડતું આપણે જોવાનું છે તો સવારનું થાય સાંજ વિરુદ્ધાર્થી। ચડતીનું પડતી। થોડુંનું ઘણું। સાથનું સાથ ન થાય તો આ ત્રણ સાચા છે। નવતરતા નું વિરુદ્ધાર્થી શબ્દ પુરાતનતા થાય। આજે ખાલી જગ્યા કાલે ખાલી જગ્યા જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા કરે। તો આજે નજીક કાલે દૂર જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા કરે આવું કંઈ છે। પછી આ આવી શકે આમ તો પણ અહીંયા ખબર નહીં કેમ આ જવાબ આપેલ છે। આજે ચડતી કાલે પડતી જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા કરે। ઠીક છે, હવે બંને આપણે થોડા ઘણા સિમિલર ગણી શકીએ। આધુનિકનું વિરુદ્ધાર્થી શબ્દ પુરાણું થાય। શહેરીનું ગામડિયું। ત્યારબાદ થાય પેલુંનું વાક્યમાં કરાયું છે તો શબ્દના વિરુદ્ધાર્થી શબ્દનો ઉપયોગ કયા વાક્યમાં કરાયું છે તો પેલુંનું આ કોઈ અદાલત નથી કે મંડ્યા સૌ વાતો કરવા। પેલુંનું શું થાય આ। પેલું એટલે દૂર, નજીક આપણે આ કહેતા હોઈએ છીએ। પુરાતનનું થાય અદ્યતન વિરુદ્ધાર્થી। લોભનો થાય સંતોષ। પ્રતિપક્ષનો થાય ફરિયાદી પક્ષ। છીંચડુંનું થાય વિરુદ્ધાર્થી ઊંડું। સવડુંનું થાય અવળું। ત્યારબાદ સખતાઈનું થાય નરમાઈ વિરુદ્ધાર્થી। આરોહનું થાય અવરોહ। વિનીતનું વિરુદ્ધાર્થી ઉદ્ધત થાય। ત્યારબાદ દુર્ગતિનું થાય સુગતિ। ઉપસ્થિતનું થાય અનુપસ્થિત। ત્યારબાદ આગળ જોઈએ જોડકું ખોટું છે તો સાચા જોડકા જોઈ લઈએ। અદ્યતનનું પુરાતન। ગોચરનું અગોચર ને અતિવૃષ્ટિનું થાય અનાવૃષ્ટિ। ઉત્થાનનું વિરુદ્ધાર્થી પતન। અગ્રજનું થાય અનુજ। અધિકનું થાય ન્યૂન। નૂતનનું વિરુદ્ધાર્થી થાય પ્રાચીન। ત્યારબાદ છે સૂર્યોદયનું વિરુદ્ધાર્થી સૂર્યાસ્ત। ખરુંનું ખોટું। ઉગવું આતમનું થાય। વ્યક્તિકનું થાય વિરુદ્ધાર્થી સામુદાયિક। ત્યારબાદ આગળ જોઈએ સાચી નથી તે જોડ। ઉન્નતિનું થાય અવનતિ। આકાશનું પાતાળ। ઉદયનું અસ્ત થાય। ઉજાસનું પ્રકાશ ખોટું છે। જ્યેષ્ઠ વિરુદ્ધાર્થી કનિષ્ક। પચ્છમ બુદ્ધિનું વિરુદ્ધાર્થી અગમ બુદ્ધિ। જયંતીનું વિરુદ્ધાર્થી સંવત્સરી। આક્રાંતિનું વિરુદ્ધાર્થી મિતાહારી। અયોગ્ય વિકલ્પ પસંદ કરો તો યોગ્ય જોઈએ। પુરાતનનું અદ્યતન। નૈસર્ગિકનું કૃત્રિમ। કઠોરનું મૃદુ। ત્યારબાદ છે વિજેતાનું વિરુદ્ધાર્થી અભિભૂત। ત્યારબાદ આગળ આશા કયું યોગ્ય છે તે જોઈએ તો આબે હયાતનું થાય ઝેર। વિરુદ્ધાર્થી શબ્દ ખોભરણનું થાય ઉતાવળ। પસંદ કરો અયોગ્ય। અયોગ્ય કયું છે ઠંડુનું શીતળ ના થાય। છેલ્લુંનું ઉપાંતય થાય। ઈમાનદારનું બેઈમાન ને કૃપણનું ઉદાર વિરુદ્ધાર્થી। સાચો વિકલ્પ સાધકનું આરાધક થાય વિરુદ્ધાર્થી। વ્યક્તિનું થાય શબ્દ વિરુદ્ધાર્થી સમષ્ટિ। શબ્દાર્થની ખોટી જોડ હોય તેવો વિકલ્પ તો એક જ છે બાકીના સાત। આશ્લેષનું ભેટવું। રબીશનું
અર્થહીન. હિચકારુનું હિનકોટીનું. ત્યારબાદ આગળ જોઈએ. નીરવ શબ્દનો વિરુદ્ધાર્થી કોલાહલ. સાપેક્ષ શબ્દનો વિરુદ્ધાર્થી નિરપેક્ષ. અનુગામીનું વિરુદ્ધાર્થી પુરોગામી. અનુગામીનું પુરોગામી બે વાર પૂછાયેલ છે. સાચું નથી તો એક સાચું નથી, બાકી બધા સાથે છે. જ્ઞાનનું અજ્ઞાન, રાજાનું રંગ, આદરનું અનાદર. યોગ્ય નથી તેવી જોડી તો આ એક માત્ર છે. ઐહિકનું આમુસ્મિક, કંકોત્રીનું કાળોતરી, પુલ્લિનનું થાય કુળહીન. જોડ ખોટી છે કયો છે તો આ એક માત્ર, બાકી તમોમયનું તેજોમય, અક્રાંતિઓનું મિતાહારી, કોલાહલનું નીરવ. મુફલિસ નો વિરુદ્ધાર્થી શબ્દ શ્રીમંત. ત્યારબાદ મલિનનું નિર્મળ, ચંચળનું સ્થિર, ને રંકનું રાય થાય. ડાગુનું ખાંડિયાર ન થાય, ખોટું છે. સ્થાવરનું થાય જંગમ. પતનનું થાય ઉત્થાન. શબ્દની જોડી ગોઠવો, હવે જોડી જોઈએ આપણે. અખંડનું થાય ખંડિત, અનુગામીનું પુરોગામી, અગ્રજનું અનુજ ને અંતનું આદિ થાય. સર્વસ્વનું થાય એકાંગી વિરુદ્ધાર્થી. જયંતીનું થાય પુણ્યતિથિ વિરુદ્ધાર્થી. ઉદયનું થાય અસ્ત. ગરીબનું થાય ધનવાન, ઊંધુનું થાય ચત્તુ, વ્યક્તિનું થાય સમષ્ટિ. અગ્રજનું અનુજ, શ્રમજીવીનું બુદ્ધિજીવી થાય. આશીષનું શું થાય વિરુદ્ધાર્થી? શાપ. અહંકારીનું થાય નમ્ર, દેવનું થાય દાનવ. જડનું થાય ચેતન, કોલાહલનું થાય નીરવ. આમાસનું થાય વિરુદ્ધાર્થી પૂનમ. સુવાળુનું થાય ખરબચડું, ચોરનું સાહુકાર. અપેક્ષાનું વિરુદ્ધાર્થી થાય ઉપેક્ષા. ન્યૂનનું વિરુદ્ધાર્થી અધિક. ગૌણનું થાય મુખ્ય, ક્રૂરનું થાય દયાળુ. ત્યારબાદ છે પ્રત્યક્ષનું થાય પરોક્ષ, પ્રતિબંધનું થાય છૂટ. ઉન્નતિનું વિરુદ્ધાર્થી અવનતિ, મલિનનું થાય ગંદુ. આ થોડુંક ડાઉટ વાળું છે, તે જોઈ લેવું તમારે. પાઘરુંનું થાય વિરુદ્ધાર્થી વાકું, રુદનનું થાય વિરુદ્ધાર્થી હાસ્ય. આકર્ષણનું વિરુદ્ધાર્થી અપાકર્ષણ. જંગમનું થાય સ્થાવર, ઉડાવનું થાય કંજૂસ. ખોફનું વિરુદ્ધાર્થી મહેર, મલિનનું વિરુદ્ધાર્થી નિર્મળ. વક્તાનું વિરુદ્ધાર્થી શ્રોતા. તોટોનું વિરુદ્ધાર્થી શું થાય? નફો. ઉન્નતિનું વિરુદ્ધાર્થી અવનતિ. નીચેનું વિરુદ્ધાર્થી શું થાય? સોરી. નુકસાનનું વિરુદ્ધાર્થી થાય ફાયદો. માફ કરજો, ઉતાવળમાં નીચે કહી દીધું, નીચેનું ઊંચું થાય. પિયરનું વિરુદ્ધાર્થી સાસરું. સર્વાંગીનું વિરુદ્ધાર્થી એકાંગી. ગ્લાનીનું વિરુદ્ધાર્થી થાય પ્રસન્નતા. સંયુક્તનું વિરુદ્ધાર્થી વિભક્ત. કુમારીનું વિરુદ્ધાર્થી લાચારી. અરી એટલે દુશ્મન, ને એનું વિરુદ્ધાર્થી થાય મિત્ર. પ્રતિબંધનું થાય છૂટ. શુક્લનું થાય કૃષ્ણ. વાચાળનું થાય મુખ. મિતાહારીનું વિરુદ્ધાર્થી એક્રાંતિઓ. તિમિરનું વિરુદ્ધાર્થી ઉજાસ, અજવાસ કે પ્રકાશ. અંધારું નથી થતું. વિરાટ એટલે થાય વિરુદ્ધાર્થી વામન. દંડનું વિરુદ્ધાર્થી પુરસ્કાર. નૂતનનું વિરુદ્ધાર્થી પ્રાચીન. આનંદનું વિરુદ્ધાર્થી વિષાદ. ઠંડુનું વિરુદ્ધાર્થી ઉષ્ણ. આમંત્રણનું વિદાય. નિકટનું વિરુદ્ધાર્થી દૂર. ઉન્નતિનું વિરુદ્ધાર્થી અવનતિ. ટોચનું વિરુદ્ધાર્થી તળેટી. વિગ્રહનું શું થાય? સમાસ. ટોચનું તળેટી.
જંગમનું સ્થાવર. ઉખરનું વિરુદ્ધાર્થી ફળદ્રુપ. આતરડાનું મળતાવડું. અડગનું વિરુદ્ધાર્થી થાય ચલિત. અભયનું વિરુદ્ધાર્થી ભીકણ. તવંગરનું વિરુદ્ધાર્થી ગરીબ. રૂવાળું નું થાય કદરૂપું. કર્કશનું થાય કર્ણપ્રિય. નિયમિતનું થાય અનિયમિત વિરુદ્ધાર્થી. વિનીતનું થાય નિરક્ષર. સ્થૂળનું વિરુદ્ધાર્થી સૂક્ષ્મ. ઉન્નતિનું વિરુદ્ધાર્થી થાય અવનતિ. ઇહલોકનું થાય પરલોક. ત્યારબાદ આઝાદીનું વિરુદ્ધાર્થી થાય ગુલામી. પૂનમનું વિરુદ્ધાર્થી અમાસ. ત્યારબાદ ભીતરનું થાય બહાર. વ્યવહારુ તો અવ્યવહારુ થાય વિરુદ્ધાર્થી. સર્વધર્મ તો પરધર્મ થાય. ને વિયોગનો વિરુદ્ધાર્થી સંયોગ. આના જવાબો અહીંયા છે. તમારે કંઈક ડાઉટ લાગે તો ટેલી કરી લેવાની. મહાવરા માટેના પ્રશ્નો જોઈએ. જનવૃંદનો વિરુદ્ધાર્થી થાય નિર્જન. સાપેક્ષનું નિરપેક્ષ થાય. ખાનગીનું જાહેર ને અધિકનું ન્યૂન થાય. સંવત્સરીનું વિરુદ્ધાર્થી જયંતી. આવિર્ભાવનું વિરુદ્ધાર્થી નિરોભાવ. મુખરિતનું થાય વિરુદ્ધાર્થી મુખ. ઉખરનું વિરુદ્ધાર્થી થાય ફળદ્રુપ. દુરાગ્રહનું થાય સત્યાગ્રહ. કુપિતનું વિરુદ્ધાર્થી થાય પ્રસન્ન. હાણનું વિરુદ્ધાર્થી વૃદ્ધિ. ઉત્તમનું વિરુદ્ધાર્થી જણાવો અધમ. પાશ્ચાતનું થાય પૌરસ. સૌમ્યનું થાય એક પણ નહીં, એટલે આપણા માટે આ કામનું નથી. એકાંગીનું વિરુદ્ધાર્થી સર્વાંગી. શાશ્વતનું ક્ષણિક. ખોટો વિકલ્પ જોવાનું છે. તો ક્રમનું વ્યુત્ક્રમ થાય. નેકીનું બધી. એકાંગીનું સર્વાંગી થાય. કોલાહલનું વિરોધી શબ્દ થાય નીરવ. શૃંગ એટલે તળેટી. શૃંગ એટલે ટોચ ને નીચે તળેટી વિરુદ્ધાર્થી. સુખનું વિરુદ્ધાર્થી દુઃખ. યોગ્ય જોડકું જો. મુખનું વિરુદ્ધાર્થી વાચાળ. વિકાસનું વિરુદ્ધાર્થી વિનાશ. આર્દ્રનું વિરુદ્ધાર્થી શુષ્ક. ઉદ્ધમનો વિરુદ્ધાર્થી થાય આળસ. ઐહિકનો વિરુદ્ધાર્થી પરલૌકિક. અણીદારનું વિરુદ્ધાર્થી થાય બુઠ્ઠું. નિર્મળતાનું વિરુદ્ધાર્થી મલિનતા. આયાતનું થાય નિકાસ. નૂતનનું પુરાણું વિરુદ્ધાર્થી વિધવા એટલે સદવા. વિરુદ્ધાર્થી ઈચ્છાનું વિરુદ્ધાર્થી અનિચ્છા. મોહ શબ્દનું વિરુદ્ધાર્થી નિર્મોહ. સોહામણું શબ્દનું વિરુદ્ધાર્થી ડરામણું. ને વહાલો શબ્દનો વિરુદ્ધાર્થી દવલો થાય. તો અહીંયા આના જવાબો આપેલ છે. તો આપણો આ લેક્ચર અહીંયા નાનું એવું પૂર્ણ થાય છે. આશા છે આજનો આ લેક્ચર આપને ગમ્યું હશે.